દ્વારકાધીશ જય માતાજી મિત્રો હવે આપણે આજે દાળ ઢોકળી બનાવવાની છે. તો દાળ ઢોકળી બનાવવાની પરફેક્ટ રીત આજે આપણે જોઈએ છીએ કે રૂસાડાની અંદર જે અમારી વખાણાતી તો વર્ષો જૂની જે દાળ ઢોકળી અને કઈ રીતે બનાવવાની આજે આપણે જોઈએ મિત્રો. તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો, વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. તો શું વસ્તુ આવે મિત્રો એ જોઈએ. જો આમાં દાળ ઢોકળીની અંદર છે ને ચણાનો લોટ છે, સાથે ઘઉંનો લોટ છે. ઘઉંનો અને ચણાનો બે સાથે મિક્સ બને એક હરખો લેવાનો છે. બાકી બધા મસાલા છે વઘાર માટેના, આખું જીરું છે, રાઈ છે, તજ, લવિંગ, બાદિયા, સૂકેલ મરચાં, ગરમ મસાલો, હળદર, ચટણી, ધાણા જીરું અને જો આમાં ટમેટાં, લસણ અને મરચાં અને હજી મીઠો લીમડો આવશે. બાકી આપણે આ આંબલી છે મિત્રો, આંબલી અને સાથે ગોળ અને સાથે તો હોય છે તુવેરની દાળ. હવે જોઈએ આપણે લોટ બાંધીને કઈ રીતે મસાલો નાખીને અને બનાવવાની આગળ આખો વિડીયો જુઓ જેથી કરી તમને સમજાશે બધું. જો મિત્રો આ બંને લોટ આપણે સાથે 50% મિક્સ કરી દીધો છે. એક વ્યક્તિ દીઠ 50 ગ્રામ ચણાનો લોટ ને 50 ગ્રામ ઘઉંનો લોટ લેવાનો હોય છે. હવે આપણે એમાં બધો મસાલો નાખશું, જેની અંદર આપણે ચટણી ઉમેરશું. અત્યારે વરસાદનું વાતાવરણ છે. આમ તો જો કે ઉનાળામાં તો આપણે દાળ ઢોકળી ઘણા મિત્રો ન ખાતા હોય કે તીખું લાગતું હોય છે, પણ આપણે થોડુંક તીખું ઓછું બનાવશું. અને અત્યારે તો આ માવઠા વરસાદનું વાતાવરણ છે એટલે દાળ ઢોકળી અમે બનાવીએ છીએ. હવે મિત્રો હળદર નાખશું, પછી ગરમ મસાલાનો થોડોક ઉપયોગ કરશું, બહુ ઝાઝો નહીં કરે અત્યારે. આમ તો આ શિયાળાની વસ્તુ છે, અત્યારે ગરમ મસાલો થોડોક ઓછો નાખશું. આપણે ધાણા જીરુંનો ઉપયોગ કરશું, થોડીક હિંગ નાખશું અને સ્વાદ પ્રમાણે નિમક નાખશું. નિમક નાખી દીધા પછી બધો મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. હવે આને આપણે બાંધવાનો છે ને થોડોક કઠણ રાખવાનો છે મિત્રો, ઢીલો નથી બાંધવાનો. અને પછી આપણે એની રોટલી વણશું, આગળ દેખાડીએ. તો મિત્રો આ રીતે આપણે લોટ બાંધી દીધો છે અને થોડો કઠણ લોટ રાખ્યો. આ રીતે લુવા કરીને અને આ રીતે રોટલી વણવાની છે. અને રોટલી ખાસ ધ્યાન રાખવાનું છે, રોટલી આપણે આછી વણવાની છે. જો આ રીતે રોટલી વણીએ ને તો આ રીતે આછી થવી જોઈએ, જેથી કરી આપણે જે ઢોકળું દાળમાં તુવેરની દાળમાં બાફીએ ને એ કાચું ન રહેવું જોઈએ મિત્રો. આપણે અહીંયા પાણીનો ટોપ ભરી મૂકી દીધો છે અને ગરમ પાણી થાય એટલે આપણે જો દાળ તુવેરની દાળ છે, એક વ્યક્તિ દીઠ 50 ગ્રામ દાળ બફાઈ ગયેલી છે, આપણે કુકરમાં બાફી નાખી છે. આ પાણી ગરમ થાય એટલે આપણે આની અંદર દાળ નાખી દઈશું મિત્રો. આપણે જો આંબલીને ગરમ કરી છે અને હવે એમાં ગોળ નાખ્યો છે એટલે ખાટું મીઠું મસ્ત મજાનું થઈ જાય. અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે અને હવે પાણી ગરમ થઈ ગયું એટલે આપણે દાળ નાખી દેવાની છે. જોઉં તો આપણે દાળ નાખી દીધા પછી થોડીક વાર એને પાછો ગરમ થવા દેવો. ફૂલ ગરમ થઈ જાય પછી આપણે બધો મસાલો નાખશું. જો મિત્રો દાળવાળું પાણી છે ને એ આપણે ઉકળી ગયું છે. હવે આમાં મસાલો આપણે બધું નાખી દેવાનો છે, જે ટમેટાં, લસણ, મરચાં અને હળદર, બધો મસાલો આપણે નાખીને અને મસાલાને પહેલાં પકાવવાનો છે એકદમ વ્યવસ્થિત. મસાલો બધો નખાઈ ગયો પછી મિત્રો સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખી દેવાનું છે અને પછી એને પકાવશું. મિત્રો આ રીતે આપણે જે રોટલી વણેલી છે એનું આ રીતે જ આપણે કટિંગ કરવાનું છે અને આ રીતે એને આપણે પતિકા કરશું. જુઓ તમે, પછી આપણે આ પતિકાને વ્યવસ્થિત સારી રીતે પકવશું. બધા પતિકા આપણે મસાલાવાળા છે. પછી મિત્રો આ રીતે આપણે જે મસાલો નાખ્યો પાકી જાય અને આ રીતે ધૂપકી પડવા માંડે, આ રીતે ઉફાણો આવે પછી આપણે ઓલા પતિકા જે છે લોટના એ નાખવાના છે. જો મિત્રો આ રીતે આપણે હવે છે ને પતિકા છે, પતિકા આપણે આવી રીતે નાખી દેવાના છે. આવી રીતે ધૂપકી પડે એટલે આપણે બધા પતિકા નાખી દેવાના છે પછી એને વ્યવસ્થિત પતિકાને સોડવાના છે અને પકવવાના. મિત્રો આ રીતે આપણે બધા ઢોકળા હવે નાખી દીધા છે અને હવે આને
અડધી કલાક 30 થી 35 મિનિટ કે વધીને 40 મિનિટ માટે છોડવાના છે. જ્યારે પાકશે ને ત્યારે હું કહીશ કે કઈ રીતે પાકે ને એટલે આપણે એને ખબર પડે કેમ પાકે મિત્રો. અને પાકી ગયા પછી આપણે પાછો મસાલો નાખી અને વઘાર આપવાનો છે ફર્સ્ટ ક્લાસ. અને અમારે લુસાડાની પ્રખ્યાત દાળ ઢોકળી, આ લગભગ 60 વર્ષ પહેલાંની દાળ ઢોકળી મિત્રો બને છે. તો જોતા રહ્યો દાળ ઢોકળી કેમ બને છે મિત્રો. હવે આપણે દાળ ઢોકળા સડી ગયા છે, જોઉં તમે પતિકા બધા. કેમ કે આપણે જો આ રીતે જે ધૂપકી પડે છે ને એ રીતે ધૂપકી પડવા મને એટલે વ્યવસ્થિત સડી જાય. એટલે આપણે પછી આમાં જે આપણે આંબલી અને ગોળનું પાણી જે મિક્સ કરેલું છે એ નાખી દેવાનું છે. 5 થી 10 મિનિટ માટે વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી એને વઘાર આપી દેવાનો. મિત્રો આંબલી અને ગોળ બે વ્યવસ્થિત નાખીને મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને વઘાર દઈ દેવાનો છે. હવે આપણે તેલ નાખી અને વઘાર કરવા મૂકી દીધું છે. જોઈ મસ્ત મજાનો દાળ ઢોકળીનો વઘાર કરી નાખી. વઘાર માટે મિત્રો રાઈ છે, મીઠો લીમડો છે, બાકી આમાં બધો સૂકો મસાલો, તજ, લવિંગ, બાદિયા, સુકેલ મરચાં, લસણ અને આખું જીરું. મિત્રો તેલ આવી જાય એટલે આપણે આમાં રાઈ નાખી દઈશું. અને રાઈ આપણી કમ્પ્લીટ ફ્રાય થઈ જાય એટલે આપણે જે બધો સૂકો મસાલો બધો બીજો છે એને આપણે નાખી દઈશું. મીઠો લીમડો નાખી દઈએ, થોડી હિંગ નાખી દઈશું. પછી આપણે મસાલાને પાકવા દઈશું. બધું વ્યવસ્થિત પાકી જાય ને થોડોક મસાલો આપણો ભરી જાય એટલે આપણે દાળ ઢોકળીમાં નાખી દઈશું. તો મિત્રો વઘાર આપણો તૈયાર થઈ ગયો છે. વઘાર મારી દઈ. હવે દાણા ભાજી ભેગું દાણા જીરું થોડુંક નાખેલું છે. આપણી દાળ ઢોકળી તૈયાર.